अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। નમસ્તે જી. પાછળના પાઠમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. યોગ દર્શન ત્રીજું પાદ વિભૂતિપાદ, એની અંદર આપણે 14મો સૂત્ર જોઈ રહ્યા હતા. 14મા સૂત્રની અંદર ધર્મી કોને કહેવાય એનું વર્ણન કરવામાં આવતું હતું કે ધર્મીની ઓળખ કેવી રીતે કરી શકીએ કે આ ધર્મી છે. તો એના માટે આ સૂત્ર છે શાંતોદિતા વ્યપદેશ્ય ધર્માનુપાતી ધર્મી. તો શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય આ ત્રણ ધર્મોની અંદર જે અનુગમન કરે છે, વિદ્યમાન હોય છે, એને ધર્મી કહેવાય. શાંત ધર્મ એટલે અતીત, ભૂતકાળ. ઉદિત એટલે વર્તમાન. અવ્યપદેશ્ય એટલે અનાગત, ભવિષ્ય. તો આ સંસારની અંદર જેટલા પણ પદાર્થો છે એની અંદર આ શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મ હોય. અને જ્યાં જ્યાં આ ત્રણ પ્રકારના ધર્મ હોય ત્યાં ત્યાં ધર્મી, કોઈને કોઈ ધર્મી એટલે કોઈને કોઈ વસ્તુ અવશ્ય હશે. આનો આપણે વ્યાસભાષ્ય જોઈએ. તો યોગ્યતા વચ્છિન્ના ધર્મિણઃ શક્તિરેવ ધર્મ. તો ધર્મ શું છે? તો એના માટે કહેવામાં આવે છે કે ધર્મ કાંઈ જુદી વસ્તુ નથી. જે ધર્મી છે એની શક્તિ જ ધર્મ છે. યોગ્યતા અવચ્છિન્ન એટલે જે સામર્થ્યથી યુક્ત જે વસ્તુ છે, ધર્મી છે, એની જે શક્તિ છે એ જ ધર્મ છે. શક્તિ એટલે જે એના ગુણ છે. આપણે ધર્મ કોઈ અલગ વસ્તુ નથી. જેમ આપણે કહીએ કે આ વસ્તુ મોટી છે, નાની છે, હે ને, વસ્તુઓના જે ગુણધર્મો છે એ જ એની શક્તિ છે. ગમે એ વસ્તુ આપણે લઈ, દાખલા તરીકે આપણે લઈ કે જે શેરડી હોય, શેરડી ગન્ના, એની અંદર એનો ધર્મ શું છે? મધુરત્વ છે. એ મધુરત્વ શક્તિ જેનો ધર્મ છે. સચ ફલ પ્રસવ ભેદ અનુમિત સદ્ભાવ એકસ્ય અન્યો અન્યશ્ચ પરિદૃષ્ટ. સચ ધર્મ, અને જે ધર્મ છે એ ફલ પ્રસવ ભેદાત, જ્યારે કાર્યનું ઉત્પન્ન થાય, કાર્યના હિસાબે, વ્યાપારના હિસાબે એનું અનુમાન કરવામાં આવે છે. જેવી રીતે આપણે એમ કહીએ કે આ કેરી છે, પાકી ગઈ છે, તો કેવી રીતે ખબર પડે છે? એની અંદર કાર્ય પ્રસવ થાય, એક ક્રિયા થાય છે. કાચી કેરી હતી, એની અંદર એક ક્રિયા થઈ, એક વ્યાપાર થયો, ફલનો પ્રસવ થયો, પરિણામ થયું. એનાથી એનો બીજો ધર્મનું અનુમાન કર્યું. તો અનુમાન શું કર્યું કે હવે આ કેરી પાકી ગઈ છે, સુગંધ આવવા માંડે આપણને. તો સુગંધ પણ એક ધર્મ છે, ગુણ છે. કે હવે કેરીની આપણે જોઈ નથી, આપણા ઘરમાં કેરી છે, ઢાંકીને રાખેલી છે, તો કેરીની સુગંધ આવવા માંડી પાકવાની, તો આપણને શું ખબર પડે કે હા હવે સુગંધ આવવા માંડી એટલે કેરી પાકી ગઈ છે. આને કહેવાય ફલ પ્રસવ. ફલ પ્રસવ એટલે એની અંદર કાર્યની ઉત્પત્તિ થઈ છે, કાર્યનું પરિણામ થયું છે, પરિણમન થયું છે, બદલાવ થયું છે. જ્યારે કોઈ બદલાવ થાય એનાથી આપણને ધર્મનું જ્ઞાન થાય છે. આ સંસારની અંદર આપણે બધી જગ્યાએ જોઈ શકીએ છીએ. હું તમને ગમે એ પૂછું કે ભાઈ તમે કહો કે આ કેરી પાકી ગઈ છે,
તો હું તમને પૂછીશ કેવી રીતે તમને ખબર આ કેરી પાકી ગઈ, તો તમે શું કહેશો કે આ કેરી પીળી પડી ગઈ છે, આની અંદર સુગંધ આવવા માંડી છે. તો એના તમે ધર્મને જ બતાવશો કે આને જ ફલ પ્રસેવ કે આ ધર્મના કારણે આપણને ખબર પડી ગઈ કે આ ધર્મી છે, એની અંદર પરિવર્તન આવી ગયું છે, હવે આ પાકી ગઈ છે. સંસારની અંદર ગમે એ વસ્તુ આપણે લઈ એની અંદર આપણને આ ફલ પ્રસવ છે, એનાથી જ આપણને ધર્મીની અંદર પરિવર્તનનું જ્ઞાન થાય છે. એકસ્ય અન્યો અન્યશ્ચ પરિદૃષ્ટઃ. એકસ્ય એક ધર્મ અન્યોન્યશ્ચ પરિદૃષ્ટ અને બીજા ધર્મો દેખાય છે. તો અહીંયા પણ આપણે કેરીનું જ ઉદાહરણ હું લઉં છું વારવાર એટલે સમજવામાં સહેલું પડે. કેરીની અંદર કેટલા ધર્મ હોઈ શકે છે? આપણે કંઈ કે હજી નાની છે, ખાખડી છે, હજી નાની છે એ એક એનો ધર્મ છે. હવે થોડીક મોટી થઈ ગઈ તો અથાણા લાયક થઈ ગઈ, તો આ એનો બીજો મુખ્ય. હવે નાની હતી મોટી થઈ ગઈ તો હવે એક ધર્મ બદલી ગયું, નાનીથી મોટી થઈ ગયું, આ પણ ધર્મ પરિવર્તન છે. હવે એના પછી એ થોડીક પીળી પડી ગઈ તો આ હજી પૂરી પાકી નથી લેકિન થોડી પાકી ગઈ તો એની અંદર બીજો ધર્મ આવી ગયો. હવે એ જ્યારે પૂરી પાકી જશે તો એની અંદર તો આ ધર્મનું એકસ્ય અન્ય એક ધર્મ મૂકીને પછી બીજો ધર્મ અન્ય ધર્મનું આપણને જ્ઞાન થાય છે અને એનાથી જ આપણને ખબર આ સંસારની અંદર બધો વ્યવહાર આપણને ખબર પડે છે. તત્ર વર્તમાનઃ સ્વવ્યાપારમ અનુભવન ધર્મો ધર્માંતરેભ્ય શાંતિભ્યશ્ચ અવ્યપદેશ્યેભ્યશ્ચ ભિદ્યતે. હવે કે જે વર્તમાન ધર્મ છે સ્વવ્યાપાર અનુભવન, તો સ્વવ્યાપાર અનુભવન એટલે ગમે એ વર્તમાન ધર્મો એ આપણને દેખાય છે સામે, કે ભાઈ આપણને જે ગોરો છે, ગોરો માટીનો એ આપણા સામે દેખાય છે, તે વર્તમાન છે. આપણે ગોરો જોઈ રહ્યા છીએ, એની અંદર પાણી ભરેલું છે, આપણે પી રહ્યા છીએ, તો સામે આપણને જે ઘટ ધર્મ છે એ દેખાય છે. તો એ જે માટીથી જે એ ઘડો બન્યો છે, ગોરો બન્યો છે, એ અત્યારે ઘટ ધર્મમાં વિદ્યમાન છે અને એ વર્તમાન છે. ઘટ ધર્મ આપણે સામે દેખાય છે. કેવી રીતે દેખાય છે? એના વ્યાપારથી. આપણે એની અંદર પાણી ભરીએ છીએ, પીએ છીએ. અનુભવન ધર્મો ધર્માંતરેભ્ય, અને બીજા કયા ધર્મ? શાંત અને અવ્યપદેશ. શાંત એટલે અતીત અને અવ્યપદેશ એટલે અનાગત. એટલે એને જે ભૂતકાળના જે ધર્મો છે અને ભવિષ્યના જે ધર્મો છે એ કેવા છે? ભિદ્યતે. તો વર્તમાન ધર્મ શું કરે છે? શાંત અને અવ્યપદેશ્ય ધર્મ એને ભિદ્યતે દૂર કરે છે. વર્તમાન ધર્મ હોય તો આપણને આ બંને ધર્મ નથી દેખાતા. યદા તુ સામાન્યેન સમન્વાગતો ભવતી તદા ધર્મી સ્વરૂપ માત્રત્વાત કો અસૌ કેન ભિદ્યતે. હવે એક વસ્તુ સમજાવવામાં આવે છે કે જ્યારે આ ધર્મ બધા સામાન્ય રૂપમાં હોય ત્યારે ધર્મીની અંદર બધા ધર્મો સામાન્ય રૂપમાં હોય તો કોણ કોને હટાવશે, કોણ કોને દૂર કરશે? કોઈ કોને દૂર ન કરી શકે. ઉદાહરણ તરીકે કે માટી છે, માટીની અંદર ઘણા બધા ધર્મો છે. એ માટીની અંદરથી પિંડ બનશે, પિંડની અંદરથી ગોરો બનશે, એ માટીની અંદરથી દીપક બનશે, એ માટીની અંદરથી આ મકાન બનશે. પણ સામે માટી રાખેલી છે, ધૂળ રાખેલી છે, એની અંદર અત્યારે જે ધર્મ છે એ બધા સમાન અવસ્થામાં છે. તો જ્યારે સામાન્ય અવસ્થામાં હોય તો એ એકબીજાનો વિરોધ ન કરે, પણ જ્યારે એમાંથી કોઈ ધર્મ વર્તમાનમાં આવી જાય તો એ બીજાનો વિરોધ કરી દેશે. માટી રાખેલી છે, કુંભાર છે, એના ઘરમાં માટી રાખેલી છે, એ માટીની અંદર કેટલા બધા ધર્મો હોઈ શકે છે. જે માટી છે એની અંદર ઘટ ધર્મ હોઈ શકે છે, દીપ ધર્મ હોઈ શકે છે, બીજા ઘણા બધા માટીના સાધનો બનતા હોય છે. એ બધા એની અંદર ધર્મ વિદ્યમાન છે, પણ અત્યારે સામાન્ય રૂપમાં છે. હવે એ માટીમાંથી એને એક પિંડ બનાવી લીધું, તો હવે એક પિંડ ધર્મમાં આવી ગયું. તો હવે પિંડ ધર્મે જે ચૂર્ણ ધર્મ હતું એને મૂકી દીધું. હવે પિંડ ધર્મથી ઘડો બની ગયો. તો ઘડો ધર્મ છે, ઘટ ધર્મ છે, એ વર્તમાન થઈ ગયો. તો હવે ઘટ ધર્મ એ કેનું ભેદન કરી દીધું? જે પિંડ ધર્મ હતું એનું ભેદન કરી દીધું. હવે એ ગોરો છે જૂનો થઈ જશે અને ઠીકરું થઈ જશે, બની જશે, ઠીકરું તૂટી જશે, ઠીકરા રૂપમાં આવી જશે. તો હવે શું થશે? એનું ઠીકરું ધર્મ આવી ગયું તો બીજા જે ધર્મો હતા એ કેમાં વયા જશે? અતીતમાં વયા જશે. એનો ભેદ કરી નાખશે. તત્ર યે ખલુ ધર્મિણો ધર્મા શાંતા
ઉદિતા અવ્યપદેશ્યાશ્ચ ઇતિ તત્ર શાંતા યે કૃત્વા વ્યાપાર અનુપરતા. હવે શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય જે ત્રણ પ્રકારના જે ધર્મ છે આ બધા પદાર્થોની અંદર હોય છે, એનું સ્વરૂપ તો સામાન્ય રૂપથી આપણને પાછળ સમજી જ લીધું છે. હજી એને થોડુંક સમજાવવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. તત્ર યે ખલુ ધર્મિણો ધર્મા. તો ધર્મી એટલે આ સંસારની અંદર જેટલા પણ પદાર્થો છે, વસ્તુ છે, એની અંદર ત્રણ ધર્મ વિદ્યમાન હોય છે: શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય. તત્ર એમાં શાંત ધર્મ કોને કહેવાય? તો એના માટે પરિભાષા આપવામાં આવે છે: તત્ર શાંતા યે કૃત્વા વ્યાપાર અનુપરતા. શાંત ધર્મોને કહેવાય જે વ્યાપાર કરીને એનાથી હટી ગયા છે. શાંત ધર્મ કોને કહેવાય? જે વ્યાપાર કરીને ધર્મીથી હટી ગયા છે. તો નરેશભાઈ, અથર્વ મુનિજી, કોઈ દાખલો આપો, તમે એવો ઉદાહરણ આપો શાંત ધર્મનો કે જે વ્યાપાર કરીને પછી એનાથી હટી ગયા એટલે એને શાંત કહેવાય. જેવી રીતે કોઈ વસ્તુને લઈને તમને જે પણ દાખલો આવતો હોય તમે આપી શકો છો. હા, પ્રહલાદભાઈ. એક કલાકાર છે જે સ્ટેજ ઉપર આવે છે, પોતાનો રોલ ભજવે છે અને પછી પાપા ચાલ્યો જાય છે, એને આપણે આ રૂપમાં મૂકી શકીએ. હા, તો એનું આપણે કહી શકીએ કે જેનું ગીત હતું કા કવિતા હતી, હવે એને ગાઈ દીધી છે, હવે એ કવિતા શાંત ધર્મમાં વહી ગઈ છે. બીજું? હા, નરેશભાઈ. ઘડો બની ગયો પછી પાછો ઘડો ભાંગી તૂટીને પાછો માટીમાં મળી ગયો એને શાંત. તો ઘટ હતો, ઘટ ધર્મ માટીમાં મળી ગયો ન કહી શકીએ. તો આપણે ઘંટ ધર્મ હવે તૂટી ગયો છે તો એ શાંત થઈ ગયો છે ઘટ. તો હવે શાંત એ કૃત્વા વ્યાપાર અનુપરતા, કે એક ઘડો બનાવ્યો, એની જેટલી ઉંમર હતી, આયુષ હતી, આયુષ પૂરું થઈ ગયું. જેવી રીતે મકાન હોય, બીજા માટીના સાધનો હોય છે, એક એની આયુષ્ય હોય, જ્યારે એ પતી જાય, જીર્ણ થઈ જાય, ત્યારે એ શાંત થઈ જાય છે. શાંત એટલે હવે એનો જે વ્યાપાર હતો વર્તમાનમાં એ દૂર થઈ જાય છે. તો શાંતા યે કૃત્વા વ્યાપાર અનુપરતા. સવ્યાપારા ઉદિતા. ઉદિત કોને કહેવાય? તો એના માટે કીધું તો સવ્યાપારા, જે વ્યાપાર સહિત છે, જેની અંદર વર્તમાન ક્રિયા છે, એને કહેવાય ઉદિત ધર્મ. અર્થાત જેવી રીતે ઘટ છે આપણા સામે દેખાય છે, અત્યારે વ્યાપાર સહિત છે, ઘટની ક્રિયા આપણને દેખાય છે, એની અંદર પાણી ભરાય છે, તો આ સવ્યાપાર, વ્યાપાર સહિત છે, એ વર્તમાન ધર્મ કહેવાય. તો આપણે જે પણ વર્તમાન ધર્મ હોય એમાં વ્યાપાર હોય એનો. ગમે એ ધર્મ આપણે લઈ શકીએ, ગમે એ ફળ લઈ શકીએ, ગમે એ વસ્તુ આપણે આ સંસારની અંદર લઈ શકીએ કે જે આપણે સામે જોતા હોય અને આપણને દેખાય છે, વર્તમાન છે, તો એની અંદર કોઈ ને કોઈ વ્યાપાર એટલે ક્રિયા વર્તમાન છે. એના હિસાબે એ ધર્મીને આપણે એ રૂપમાં આપણે જોઈ રહ્યા છીએ. તે ચ અનાગતસ્ય લક્ષણસ્ય સમનંતરાહ. હવે જે આ ઉદિત ધર્મ છે એ કોના પછી આવે છે? ઉદિત ધર્મ છે કયા ધર્મ પછી આવે છે? હા, પ્રહલાદભાઈ. શાંત. નહીં. શાંત ધર્મ પછી. શાંત ધર્મ. અનાગત ધર્મ પછી, અવ્યપદેશ્ય ધર્મ પછી. ભવિષ્ય જે અત્યારે માની લ્યો કે ઘટ છે, હવે જે ઠીકરા રૂપમાં આવવાનું છે, ઠીકર છે એ અનાગત છે. હવે ક્રમ શું રહેશે એ સમજવાનું છે આપણે. ક્રમ સદૈવ શું રહેશે? પહેલાં અનાગત, ફિર વર્તમાન અને એના પછી શાંત. આ ક્રમ રહેવાનો છે. ભવિષ્ય, વર્તમાન અને ભૂત. આપણે સંસારની અંદર આજ સ્થિતિ હોય છે ને, અત્યારે જે આપણી શરીરની સ્થિતિ છે આ વર્તમાન છે, અનાગત છે એ આવવાની છે, અને અનાગત, વર્તમાન, શાંત. હા, આ ક્રમ રહેવાનો છે. તો અહીંયા શું કહેવામાં આવે છે કે તે ચ અનાગતસ્ય લક્ષણસ્ય સમનંતરા, કે જે ઉદિત ધર્મ છે ને એ અનાગત લક્ષણના પછી તરત આવી જાય છે. અનાગત ધર્મ આપણે ગમે એ સંસારની અંદર વસ્તુ લઈ કે અત્યારે કેરી છે, કાચી છે, તો હવે કયો ધર્મ આવવાનો છે એની અંદર? તો પરિપક્વ ધર્મનો, પાકવાની છે કેરી, તો પાકવાની છે જે એ પાકવાનો પરિપક્વ ધર્મ છે એ અત્યારે અનાગત છે, હવે એ વર્તમાનમાં આવશે. તો પહેલાં અનાગત પછી વર્તમાન. વર્તમાનસ્ય અનંતરા અતીતા, અને વર્તમાન પછી શું થાય છે? અતીત આવી જાય છે.
તો પહેલા અવ્યપદેશ્ય, પછી ઉદિત અને પછી શાંત. અને બીજી ભાષામાં કહીએ તો આપણે પહેલા અનાગત, વર્તમાન અને અતીત. આ ત્રણેય એક જ વસ્તુ છે. અને અહીંયા અલગ અલગ નામથી બોલાય તો કન્ફ્યુઝન ન થવું જોઈએ. આ બધાને સ્પષ્ટ હોવું જોઈએ. હું પૂછી લઉં છું. નમસ્તે આચાર્યજી, સાદી ગુજરાતી ભાષામાં સમજાવો ને અનાગત બદલે શું કહેવાય, ભવિષ્ય હું એને જ સમજાવું છું. વગેરે. હું એક શબ્દ બોલું છું, એનો છેલ્લે સુધી લઈ જાઉં છું. પહેલો મેં કીધું હતું, પહેલો ધર્મ હોય અનાગત. કેવો હોય? અનાગત. એનું બીજું નામ છે અનાગત ધર્મનું એટલે ભૂતકાળ. નહીં, હું જાઉં છું જ્યાં સુધી લઈ જાઉં છું. અનાગત એટલે જે આવેલું ભવિષ્ય નથી. અને અવ્યપદેશ્ય. અનાગત કહેવાય જે આવેલું નથી, એટલે ભવિષ્ય. આગત, અનાગત શબ્દથી જ આપણને ખબર પડે છે ને કે આવી ગયો અને નથી આવી ગયો. તો અનાગત આવેલો નથી, હજી આવશે. અનાગત એટલે ભવિષ્ય. અનાગતનું બીજું નામ છે અવ્યપદેશ્ય. અવ્યપદેશ્ય શબ્દ પણ પોતામાં અર્થ બોલે છે કે વ્યપદિષ્ટ નથી. અવ્યપદેશ્ય અર્થાત જે વ્યપદિષ્ટ નથી, વ્યક્ત નથી, હજી વ્યક્ત થશે. તો અવ્યપદેશ્ય એટલે ભવિષ્ય. તો ભવિષ્યના બે નામ છે, અનાગત અને અવ્યપદેશ્ય. આ બધા યાદ રાખજો. જે ભવિષ્યનો ધર્મ છે કે કેરી પાકવાની છે, એટલે જે પરિપક્વ ધર્મ છે એ અત્યારે અનાગત કહી શકીએ, અવ્યપદેશ્ય કહીએ. અનાગત એટલે આવ્યો નથી, અવ્યપદેશ્ય એટલે હજી વ્યક્ત નથી થયો. આ બધાને સ્પષ્ટ થઈ ગયું. અનાગત અને અવ્યપદેશ્ય હું બોલીશ એનો મતલબ શું થશે? ભવિષ્ય. એના પછી આવે છે ઉદિત ધર્મ. ઉદિત શબ્દ આપણને ખબર પડે છે, શબ્દથી જ આપણને ખબર છે ઉગી ગયું હોય. ઉગી ગયું એટલે પ્રકટ થઈ ગયું હોય, વર્તમાન. તો ઉદિત, વર્તમાન. ઠીક છે. આ તો અહીંયા ઉદિત છે ને વર્તમાન તો આપણે ઓળખીએ જ છે. આના બે જ નામથી આપણે ઓળખીએ છીએ. અને જે ત્રીજું છે એના ત્રણ નામ છે. તો અતીત. અતીત શબ્દ તો પ્રસિદ્ધ છે. અતીત શબ્દથી તો આપણને બધાને ઓળખે કે જે અતીત થઈ ગયું છે. અતીત, અતીત, અતીત એટલે ભૂતકાળ, જે કે જે વયું ગયું છે. બીજો અતીત શબ્દનો બીજું નામ શું છે? ભૂતકાળનું બીજું નામ શું છે? શાંત. આપણે કહીએ છીએ ને કે આ તો શાંત થઈ ગયા, એટલે મરી ગયા તો આપણે કહીએ કે આ શાંત થઈ ગયા. તો અતીત અને શાંત આ કોનું નામ છે? ભૂતકાળનું નામ. તો હવે હું પૂછી લઉં છું બધા લોકોને, અવ્યપદેશ્ય કયા કાળનું નામ છે? અવ્યપદેશ્ય જેને ખબર હોય હાથ ઊંચા કરજો. હા, પ્રિયંકાબેન. ભવિષ્યકાળ. ભવિષ્યકાળ. જેને પૂછવું એને એ બોલજો. હા, પ્રિયંકાબેન. ભવિષ્યકાળ. જી. અને શાંત. શાંત છે એ કયા કાળમાં આવશે? પ્રહલાદભાઈ. ભૂતકાળ. ભૂતકાળનું નામ છે. ઉદિત, અથર્વ મુનિજી. ઉદિત કયા કાળનું નામ છે? અવાજ નથી આવ્યો. અથર્વ મુનિજી. ઉદિત. નરેશભાઈ. વર્તમાન. વર્તમાન. અવ્યપદેશ્ય. અવ્યપદેશ્ય કોનું નામ છે? અથર્વ મુનિજી. અમૃતા મુનિજી. ભવિષ્ય. અને ભવિષ્યકાળ. અવ્યપદેશ્ય જે વ્યક્ત નથી થયું, હે ને? અવ્યપદિષ્ટ છે, અવ્યક્ત છે, એટલે ભવિષ્યકાળ. તો આ નામ યાદ રાખજો. આ શાસ્ત્રોક્ત નામ છે કાળોના, તો જ આપણને ખબર પડશે. હવે હું પૂછું છું ક્રમ. આપણે આ જે ધર્મ છે તો અનાગત ધર્મ પછી કયો ધર્મ આવે છે? અનાગત ધર્મ પછી કયો ધર્મ આવે છે? પ્રિયંકાબેન. વર્તમાન ધર્મ. વર્તમાન ધર્મ, ઉદિત ઉદિત ધર્મ. ધર્મ. અને અતીત છે એ કયા ધર્મ પછી આવે છે? અતીત.
અથર્વ મુનિજી, નરેશભાઈ, નરેશભાઈ, અતીત ઉદિત ધર્મ. ઉદિત પછી અતીત આવે. હવે છેલ્લો પ્રશ્ન છે, જોઈએ આ કોણ બતાવશે. અતીત ધર્મ પછી કયો ધર્મ આવે છે? હા, અથર્વ મુનિજી. અનાગત. ખોટું છે ને. તો હવે એક વાત આવશે અહીંયા, એટલે જ મેં આ પ્રશ્ન કર્યો હતો કે અતીત ધર્મ પછી કોઈ ધર્મ આવતો જ નથી. શા માટે નથી આવતો એ અહીંયા અત્યારે વિચારણા આવશે એની, કે શા માટે અતીત પછી અનાગત નથી આવતું. તો તે ચ અનાગતસ્ય લક્ષણમ સમનંતરા વર્તમાનસ્ય અનંતરા અતીત. વર્તમાન પછી અતીત આવે છે, એટલે જે વસ્તુ વર્તમાન છે તૂટી જશે, નષ્ટ થઈ જશે, એટલે અતીત ધર્મમાં વહી જશે. કિમર્થમ અતીતસ્ય અનંતરા ન ભવતી વર્તમાન. હવે એક પ્રશ્ન કરવામાં આવે છે કે અતીત પછી વર્તમાન ધર્મ શા માટે નથી આવતા. જેવી રીતે હું તમને એક ઉદાહરણથી સમજાવું કે આપણે વ્યુત્થાન, ચિત્તના બે ધર્મ છે, વ્યુત્થાન ધર્મ અને નિરુદ્ધ ધર્મ, જે આપણે પાછળ વાંચન કર્યું હતું કે જ્યારે આપણે ઉપાસનામાં બેઠા હોય, સમાધિ માટે કોઈ યોગી માણસ બેઠો છે, તો અત્યારે જે વ્યુત્થાન એનું વર્તમાન હતું એ અતીતમાં વહી ગયું. વ્યુત્થાન ધર્મ, જે ચિત્તનું વ્યુત્થાન ધર્મ હતું એ અતીત થઈ ગયું છે. અત્યારે જે નિરોધ ધર્મ છે એ વર્તમાન છે. હવે જ્યારે એ સમાધિથી બહાર આવશે તો જે વ્યુત્થાન અતીતમાં હતું એ વર્તમાનમાં આવી ગયું કે નહીં? આ વસ્તુ સમજમાં આવી બધાને? બે ધર્મ છે, એક વ્યુત્થાન ધર્મ અને એક નિરુદ્ધ ધર્મ. વ્યુત્થાન એટલે સાંસારિક અવસ્થા, નિરુદ્ધ એટલે ચિત્તની બધી વૃત્તિઓ રોકાઈ જવી. આ બે ચિત્તના ધર્મ છે કે જ્યારે યોગી સામાન્ય દિનચર્યાની અવસ્થા હોય ત્યારે વ્યુત્થાન અવસ્થામાં છે, વ્યુત્થાન ધર્મમાં અત્યારે એનું ચિત્ત છે. જ્યારે એ સમાધિ માટે બેસશે તો સમાધિ માટે બેસશે તો હજી એનો જે નિરુદ્ધ ધર્મ છે એ કયો છે? અનાગત રૂપમાં છે. અને જ્યારે એ આસન લગાવીને પ્રાણાયામ કરીને મનને એકાગ્ર કરીને નિરુદ્ધ કરી દેશે ચિત્તને, ત્યારે નિરુદ્ધ ધર્મ વર્તમાન બની જશે અને જે વ્યુત્થાન ધર્મ છે ચિત્તનો એ અતીત બની જશે. હવે હું અહીંયા પ્રશ્ન કરું છું કે જ્યારે આ યોગી માણસ સમાધિથી બહાર આવશે તો જે આ અતીત રૂપમાં જે વ્યુત્થાન ધર્મ છે એ વર્તમાનમાં આવશે કે નહીં આવે? નરેશભાઈ, અથર્વ મુનિજી, પ્રિયંકાબેન, આ વાત સમજમાં આવી? તો અહીંયા એ જ પ્રશ્ન કરવામાં આવે છે કે ભાઈ અતીત પછી વર્તમાન શા માટે નથી આવતું? આ સિદ્ધાંત છે કે અતીત પછી કોઈ ધર્મ નથી આવતો, અતીત પછી વર્તમાન પણ નથી આવતું. પણ મેં જે તમારી સામે સ્થિતિ રાખી એમાં આપણને એવું ભાન થાય છે કે અતીત પછી વર્તમાન આવે છે, એટલે વ્યુત્થાન ધર્મ અતીતમાં વયું ગયું હતું, જ્યારે યોગી માણસ સમાધિમાંથી બહાર આવશે એટલે વ્યુત્થાન ધર્મ વર્તમાનમાં આવી જશે. એ આપણને ખાલી દેખાય છે, પણ વાસ્તવિક સ્થિતિ શું હોય છે અહીંયા આપણે વિચાર કરીએ કે જ્યારે યોગી માણસ સમાધિથી બહાર આવશે, હવે જ્યારે વ્યુત્થાન અવસ્થા આવશે તો એ વ્યુત્થાન અવસ્થા નવી હશે, એ જૂની નહીં હોય. વ્યુત્થાન અવસ્થા એની નવી હશે. નવી કેવી રીતે? એના વિચારો નવા હશે, ક્રિયાઓ નવી હશે. એ જે ક્રિયા કરી લીધી છે એ તો કરી લીધી, જો ગયું એ તો વયું ગયું છે, એ પાછું નથી આવવાનું. આપણે બધા કહીએ છીએ ગતમ ન શોચંતી પંડિતા, એક વાક્ય છે કે જે વયું ગયું એ વયું ગયું, એ પાછું આવવાનું નથી. આપણે બધા આ સાંભળતા આવીએ છીએ. તો અતીત કોઈથી વર્તમાનમાં ન આવી શકે, આ તો વ્યાપક સિદ્ધાંત છે. આપણે સંસારની અંદર પણ જોતા હોઈએ છીએ કે જે વસ્તુ નષ્ટ થઈ ગઈ, પાછી ન આવી શકે. ગોરો છે એ તૂટી ગયો, તો હવે તમે પાછો બનાવશો તો એ સેમ એવો ને એવો નહીં બનશે. જે પણ વસ્તુ આ સંસારની અંદર જે પણ વસ્તુ હશે, તમે કોઈ દાખલા આપી શકો? તમારા પાસે કોઈ દાખલો હોય કે આ વસ્તુ અતીતમાં વહી ગઈ ને પાછી વર્તમાનમાં આવી ગઈ, કોઈને એવો દાખલો યા ઉદાહરણ મગજમાં આવતું હોય તો રાખી શકો છો કે આ અતીતમાં વહી ગયું હતું અને હવે પછી વર્તમાનમાં આવી. તો અતીતથી કોઈ વસ્તુ વર્તમાનમાં આવતી નથી. આપણને ખાલી આભાસ થાય છે. આપણને માની લો ગમે એક માટીની કોઈ વસ્તુ બનાવી, હું ઉદાહરણ આપું છું, એ માટીની વસ્તુને હાવ પીસીને પાછી ધૂળ બનાવીને પાછી બનાવી દઈ તો આપણને લાગશે કે આ પાછું પાછું બનાવી દીધું. ઘણી બધી વખત કહીને કે ભાઈ આ ગાડી તૂટી ગઈ કે પાછી બનાવી દો, એની સર્વિસ કરી દો. હાવ એક્સિડન્ટ થઈ ગયું હોય પાછી નવી બનાવી દે છે. છતાં પણ એમાં અવસ્થા પરિણામનો અંતર હોય કે જે વસ્તુ છેલ્લી જ્યારે તૂટી હતી
ત્યારે એનું અવસ્થા શું હતી અને હવે તમે બનાવ્યું છે ત્યારે એક નવી અવસ્થા આવી ગઈ, તો એનાથી આ જુદું જ હશે. તો અતીત પછી કોઈ દિવસ વર્તમાન આવતું નથી. શા માટે? તો એના માટે કહેવામાં આવે છે પૂર્વ પશ્ચિમતાયા અભાવાત. પૂર્વ અને પશ્ચિમ, આગળ અને પાછળનો અભાવ છે, અહીંયા વ્યવહારનો અભાવ છે. જે વર્તમાન છે એ આગળ છે અને અતીત છે એ પાછળ છે. તો વર્તમાન અતીતની પાછળ ન જઈ શકે. પૂર્વ પશ્ચિમતાયા અભાવ, સૂર્ય પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં જાય છે. હવે કોઈ દિવસ પશ્ચિમમાંથી ઉગશે ને પૂર્વમાં જશે એ રીતનો વ્યવહાર સંભવ નથી. તો વર્તમાન છે અને અતીત છે. વર્તમાન એ પૂર્વ જન્મ છે અને પશ્ચિમ એ અતીત છે. તો હવે પશ્ચિમ પછી પાછો પૂર્વ નહીં આવે. યથા અનાગત વર્તમાનયો પૂર્વ પશ્ચિમતા. પણ અનાગત અને વર્તમાન આ બેમાં પૂર્વ પશ્ચિમતા છે. કેવી રીતે? કે અનાગત છે એ પૂર્વ છે, વર્તમાન છે એ પશ્ચિમ છે. તો અનાગત ધર્મ પછી વર્તમાન ધર્મ આવશે. નૈવમ અતીતસ્ય, એવી રીતે અતીતનું નથી. આ વસ્તુ સમજજો. અનાગત ધર્મ પછી વર્તમાન ધર્મ આવી શકે છે, વર્તમાન પછી અતીત આવી શકે છે, પણ અતીત પછી વર્તમાન ન આવી શકે. શા માટે? પૂર્વ પશ્ચિમતાયા અભાવાત. પૂર્વ પશ્ચિમતાનો, આગળ અને પાછળતાનો અભાવ હોવાથી. તસ્માન ન અતીતસ્ય અસ્તિ સમનંતર. એના હિસાબે અતીત પછી કોઈ બીજું કોઈ ધર્મ નથી આવતું. તદ અનાગત એવ સમનંતરો ભવતી વર્તમાનસ્ય ઇતિ. તો અનાગત ધર્મ છે એના પછી જ વર્તમાન ધર્મ આવે છે. હવે આગળ અથ અવ્યપદેશ્યા કે. હવે અવ્યપદેશ્ય ધર્મ કયા છે? અવ્યપદેશ્ય એટલે અનાગત. ભવિષ્ય બતાવનારા. અનાગત. હવે અનાગત ધર્મો કયા છે? તો એના માટે કહેવામાં આવે છે સર્વમ હા ભવિષ્યવાળા અનાગત. સર્વમ સર્વાત્મકમ ઇતિ. કે બધા જ ધર્મ બધાની અંદર વિદ્યમાન હોય છે, એને કહેવાય અવ્યપદેશ્ય. તો આ સંસારની અંદર જેટલા પણ આપણને ધર્મો દેખાય છે એ બધી વસ્તુઓમાં હોય. કેવી રીતે? તો એને અહીંયા વિસ્તારથી સમજાવવામાં આવશે. યત્ર ઉક્તમ જલભૂમ્યો પારિણામિકમ રસાદિ વૈશ્વ્યરૂપ્યમ સ્થાવરેષુ દૃષ્ટમ. હવે એક ઉદાહરણથી સમજાવવામાં આવે છે કે જળ અને ભૂમિ બે મહાભૂતને લઈ લીધા છે. જળ અને ભૂમિ. જળનો ધર્મ શું છે? તો બોલે રસ ધર્મ છે અને ભૂમિનો ગંધ ધર્મ છે. એવી રીતે આપણે બીજાને પંચતત્વને પણ લઈ શકીએ, પણ સામાન્ય રૂપથી આને બેને લઈને સમજાવવામાં આવે છે કે જલભૂમ્યો પારિણામિકમ. કે આમાં જ્યારે પરિણમન થાય, પરિવર્તન થાય છે એ કોના હિસાબે? રસાદિ વૈશ્વ્ય રૂપમ. રસાદિના હિસાબથી. કેવી રીતે એ પ્રકટ થાય છે? સ્થાવરેષુ દૃષ્ટમ. હવે એક વસ્તુ સમજો કે આ જે જળ આપણી સામે જે જળ દેખાય છે એની અંદર કેટલા બધા પ્રકારના રસ હોય છે. આ આપણે એટલી બધી શાકભાજી છે, વનસ્પતિઓ છે, બધાની અંદર રસ જુદા જુદા છે. એ રસ આવ્યા ક્યાંથી છે? જળની અંદરથી આવ્યા છે. અને આપણે સામાન્ય રૂપથી જળને જોઈ તો જળની અંદર આપણે બધા રસ દેખાય છે કે નથી દેખાતા? પ્રહલાદભાઈ અથર્વમુનિજી, આપણે પાણી પીએ છીએ, જે પાણી આપણે પીતા હોય એની અંદર હજારો ધર્મ છે, હજારો પ્રકારના રસ છુપેલા છે, પણ આપણને એ પ્રકટ નથી થતા. પણ જ્યારે એની અંદર પરિણમન થાય છે તો એ જ જળની અંદરથી હજારો પ્રકારના રસ ઉત્પન્ન થાય છે. તો એ જ વસ્તુ કહેવામાં આવે છે કે જળની અંદર કેટલા બધા પ્રકારના રસ ધર્મ છે. અને ભૂમિ, આ જે ગંધ ધર્મ છે, આ સંસારની અંદર કેટલી બધી ગંધ દેખાય. અલગ અલગ પ્રકારની ગંધ હોય છે. શાકભાજીની અલગ છે, ઘણી બધી વસ્તુઓની અલગ અલગ પ્રકારની ગંધ હોય છે. તો ગંધ ધર્મ છે એ ભૂમિનો છે. પણ સામાન્ય રૂપે આપણે ભૂમિને જોઈએ તો આપણને ગંધ ધર્મ દેખાશે નહીં. પણ એ ભૂમિની અંદર જ અવ્યપદેશ્ય રૂપમાં, અનાગત રૂપમાં બધા જ પ્રકારના ગંધ ધર્મ વિદ્યમાન હોય છે. કેવી રીતે પ્રકટ થાય છે? સ્થાવરેષુ દિષ્ટમ. સ્થાવર કોને કહેવાય? સ્થાવર યોની એટલે પેડ પૌધા, શાકભાજી, વનસ્પતિ થઈ ગયેલી હોય. હા, જે વસ્તુ સ્થિર છે. એટલે ટૂંકમાં શાકભાજી છે, ઝાડવા છે, વૃક્ષો છે, આને કહેવાય સ્થાવર. તો સ્થાવરની અંદર આ બધા ધર્મો દેખાય છે આપણને. આપણે આટલા બધા પ્રકારના વનસ્પતિ છે, વૃક્ષો છે,
આપણે શાકભાજી ખાય છે, અન્ન ખાય છે, તો એની અંદર કેટલા બધા પ્રકારના રસ છે, એની અંદર કેટલા બધા પ્રકારની ગંધ હોય છે, એના બધાના રૂપ અલગ અલગ છે. તો આ પ્રકટ થઈ ગયા સ્થાવરની અંદર. જલની અંદર હજારો પ્રકારના રસ છે, ભૂમિની અંદર હજારો પ્રકારની ગંધ છે, પણ એ વ્યક્ત ક્યાં થઈને થઈ? સ્થાવરની અંદર. જે સ્થાવર વસ્તુઓ છે, જે વૃક્ષ આદિ વસ્તુઓ છે, એની અંદર આ ધર્મ જઈને પ્રકટ થાય છે. આ અવ્યપદેશ્યમાં હતા, પણ સ્થાવરની અંદર આવતા આવતા વર્તમાન બની ગયા છે. તથા સ્થાવરનામ જંગમેશુ, અને સ્થાવર એટલે જે શાકભાજી છે, અન્ન છે, ઔષધિઓ છે, એ આપણે બધા ખાય. જંગમ એટલે આપણે જે ચલતા ફિરતા પ્રાણીઓ એને કહેવાય જંગમ. જંગમેશુ જંગમાનામ. તો આપણા જે શરીરો છે, આપણા છે, અન્ય પ્રાણીઓના છે, ગાય છે, બકરી છે, જેટલા પણ પ્રાણીઓ છે, એ આ સંસારની બધી વસ્તુ ખાઈને એના શરીર બન્યા છે. તો આપણા શરીરની અંદર પણ ઘણા બધા પ્રકારના રસ છે, ઘણા બધા પ્રકારની ગંધ હોય છે. તો આ ક્યાંથી આવી? મૂળ તો જાય તો આપણે ક્યાંથી આવી? જળ અને ભૂમિની અંદરથી આ રસ અને ગંધ ધર્મ આવ્યા છે. જળ અને ભૂમિની અંદર આપણે સામાન્ય રૂપથી જોઈએ તો આપણને દેખાતા નથી, એ અવ્યપદેશ્ય રૂપમાં છે. જંગમાનામ સ્થાવરેશુ ઇત્યેવમ. અને આપણા બધા જે આ શરીર છે, આપણું શરીર છે, બીજા પ્રાણીઓનું શરીર છે, જ્યારે આ નષ્ટ થઈ જશે તો આ પાછા સ્થાવર લઈ લે છે. સ્થાવર એટલે ઝાડવા આને ખેંચી લેશે. કેવી રીતે? કે આપણે જ્યારે મરી જતા હોય તો આપણું શરીર છે એ પંચતત્વમાં વિલીન થઈ જાય છે. તો જે રાખ છે, જળ છે, એ આકાશમાં વહી જાય, પાછું વૃષ્ટિના માધ્યમથી પાછળ આવે. તો હવે જે આ પાછું ખેંચશે કોણ? જે આ સૃષ્ટિની અંદર જે વૃક્ષો છે, વનસ્પતિઓ છે, એ જ પાછા આ જે જંગમોના જે શરીરો છે એની અંદર જે રસ અને ગંધ ધર્મ છે એ સ્થાવર પાછા લઈ લે છે. અને સ્થાવરથી પાછા આપણે તો આ ક્રમ ચાલતો રહે છે. અનુચ્છેદેન સર્વમ સર્વાત્મકમ ઇતિ. તો અહીંયા જે વાક્ય કહેવામાં આવ્યું હતું કે બધા ધર્મો બધાની અંદર રહે છે, એટલે જે રસ ધર્મ છે, આ રસ ધર્મ આ સંસારની બધી વસ્તુઓની અંદર વિદ્યમાન હોય છે. તેવી રીતે રૂપ ધર્મ છે, તેવી રીતે ગંધ ધર્મ છે, આ સંસારની અંદર બધા ધર્મોની અંદર વિદ્યમાન હોય છે. અહીંયા પ્રાણીઓને લેવાનું, સ્થાવર પ્રાણી અને જંગમ પ્રાણી. વસ્તુ એટલે આ પ્રાણી. દેશ કાલ આકાર નિમિત્ત અપબંધનાત ન ખલુ સમાન કાલમ આત્મનામ અભિવ્યક્તિ રીતિ. હવે એક પ્રશ્ન અહીંયા પહેલા વચ્ચે એક પ્રશ્ન છે, એનું સમાધાન કરવામાં આવે છે. સ્થાવર પ્રાણીમાં આચાર્ય શ્રી સ્થાવર પ્રાણીમાં કયા બધા પ્રકારના વૃક્ષ, વનસ્પતિઓ, એ બધા પ્રાણી ગણાય? હા, પ્રાણી ગણાય, જીવ ગણાય, જીવ પ્રાણી બધા ચેતન છે. અને એને બધા આપણે બધા એને ખાઈએ છીએ, ગમે શાકભાજી રૂપમાં, ઔષધિ રૂપમાં આપણે એને ગ્રહણ કરીએ છીએ. હવે અહીંયા એક સ્થિતિ ઉત્પન્ન થાય છે કે અહીંયા જે વાક્ય કહેવામાં આવ્યું હતું કે બધા ધર્મ બધા વસ્તુની અંદર હોય છે, તો જ્યારે તમે વાત કહો છો કે બધા ધર્મ બધાની અંદર હોય છે, તો પ્રકટ કેમ નથી થતા? પ્રકટ થવા જોઈએ ને. તો એના માટે કહે છે દેશ કાલ આકાર નિમિત્ત અપબંધનાત ન ખલુ સમાન કાલ. કે એક જ કાલમાં બધા ધર્મ પ્રકટ નથી થતા. શા માટે? કે દેશની ભિન્નતા હોય છે. દેશની ભિન્નતા એટલે કે જેવી રીતે આપણો દક્ષિણ ભારત છે, ત્યાં કેરી છે એ વહેલી આવી જતી હોય, પાકી જતી હોય. આપણે અહીંયા થોડીક મોડી થતી હોય. આથી ઉત્તર ભારતમાં જાય, ઉત્તર પ્રદેશની એ બાજુ, તો હજી મોડી થાય છે. તો હવે જે કેરીનો જે પાકવાનો ધર્મ છે એક સાથે પ્રકટ નથી થતો. દેશની ભિન્નતાઓ છે. અહીંયા આપણે કહીએ કે ભાઈ અહીંયા પાકી ગઈ તો ત્યાં પણ પાકી થવી જોઈએ ને. એક સાથે કેરી તો કેરી જ છે, પ્રકટ તો થઈ જવા જોઈએ ને. એવું નથી. દેશના હિસાબે અહીંયા આપણી કેરીમાં પરિપક્વ ધર્મ પ્રકટ થાય છે કે પીળી પડી ગઈ, સુગંધ આવવા માંડી. એનો મતલબ એવી નહીં કે બધી જગ્યાની કેરીઓમાં એક સાથે એ વસ્તુ થઈ જશે. તો દેશની ભિન્નતાના હિસાબે, દેશના કારણે તો બધા જે ધર્મ છે એ ભિન્ન ભિન્ન કાળમાં આવે છે. પછી છે કાળ. કાળ એટલે જે ઋતુઓ છે, ઋતુઓ પ્રમાણે અલગ અલગ ફળ થાય છે, અલગ અલગ ધર્મ ઉત્પન્ન થાય છે. હવે આપણે કહીએ કે ભાઈ આ ઋતુમાં આ વસ્તુ થાય, જેવી રીતે આપણા ઉનાળાની અંદર કેરી થાય છે, તો ચોમાસાની અંદર તો કેરી થવાની નથી.
કે નહીં શાસ્ત્રની અંદર તો કહેવામાં આવ્યું હતું કે બધા ધર્મ બધાની અંદર હોય છે, તો ભાઈ શિયાળાની અંદર પણ કેરી થવી જોઈએ કે શાસ્ત્રએ તો શું કીધું? સર્વમ સર્વાત્મકમ, બધા જ ધર્મ બધાની અંદર વિદ્યમાન હોય છે. તો જ્યારે આંબાનો જે વૃક્ષ છે એની અંદર કેરીનો ધર્મ છે તો કેરી શિયાળામાં પણ હોવી જોઈએ નહીં. કાળના હિસાબે અલગ અલગ સમયમાં એ ધર્મ પ્રકટ થાય છે. આકારના હિસાબે પણ અલગ અલગ ભેદ હોય છે. લોખંડ છે, ખીલ શું કહેવાય, કીલ હોય, કીલ જે લકડીમાં આપણે લકડી છે કે બીજી જગ્યાએ આપણે કંઈક કરતા હોય તો એ કિલ્લીનો ધર્મ શું છે કે અંદર વહી જવું, પાતળી છે એના હિસાબે. તો એનો આકાર કેવો છે? આગળથી પાતળો છે તો એ વહી જશે. હવે એની જગ્યાએ કે લોખંડનો આપણે ગોળો લઈને અંદર નાખવા જાય તો નહીં જાય. આપણે ક્યાંક ખીલી આપણે ક્યાંક ભીતિમાં આમ ઠોકવી હોય તો એ શા માટે અંદર જાય છે? એની અંદર એક આકાર વિશેષ છે. એ આકાર વિશેષના હિસાબે એની એક અંદર ધર્મ છે કે અંદર જવાનો ધર્મ છે, એ અંદર પ્રવેશ કરી શકે, એની અંદર એવી સામર્થ્ય છે, એવો ધર્મ છે. એવો ધર્મ ગોળાની અંદર નથી. છે તો બંને લોખંડ. આપણે કહીએ કે ભાઈ લોખંડની અંદર સામર્થ્ય હોય કે ગમે એ વસ્તુને કાપી શકે છે. લોખંડની અંદર સામર્થ્ય હોય છે ને કે લોખંડની જે આરી બનતી હોય એનાથી બધી વસ્તુ કપાય છે. તો લોખંડનો એક ધર્મ શું છે કે ગમે એને કાપી શકે છે. તો હવે આપણે મોટી રાડ લઈને કે મોટો લઈને આપણે એને કાપવા માંડીએ તો એ નહીં કાપી શકે. શા માટે? લોખંડ તો છે પણ અત્યારે એની અંદર આકારના હિસાબે એ કાપવાવાળો ધર્મ નથી. જ્યારે એ જ લોખંડને તપાવીને પાતળું કરીને એની પતરી બનાવી દેવામાં આવશે, છરી બનાવી દેવામાં આવશે ત્યારે એ કાપવાનું કામ કરશે. તો આકારના હિસાબે પણ ધર્મ અલગ અલગ સમયે પ્રકટ થતા હોય. તેવી જ રીતે નિમિત્તના હિસાબે અલગ અલગ નિમિત્ત હોય તો નિમિત્તના હિસાબે અલગ અલગ ધર્મ ઉત્પન્ન થતા હોય. તો આ દેશ, કાલ, આકાર અને નિમિત્તના હિસાબે એક કાલમાં બધા ધર્મ ઉત્પન્ન નથી થતા. જ્યારે જેનો સમય હોય ત્યારે એની એ ધર્મની અભિવ્યક્તિ થાય છે. એતેષુ અભિવ્યક્ત અનભિવ્યક્તેષુ ધર્મેષુ અનુપાતિ સામાન્ય વિશેષાત્મા સો અન્વયી ધર્મી. એતેષુ કે જે આની અંદર આ ધર્મની અંદર કેવા ધર્મ? અભિવ્યક્ત ધર્મ અને અનભિવ્યક્ત ધર્મ. અભિવ્યક્ત એટલે પ્રકટ, અનભિવ્યક્ત એટલે અપ્રકટ. કે આ સંસારની અંદર જેટલા પણ ધર્મ છે શાંત, ઉદિત અને વર્તમાન, શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય, આ જે ધર્મો છે એ અભિવ્યક્ત પણ હોઈ શકે છે અને અનભિવ્યક્ત પણ હોઈ શકે છે. બધા ધર્મોની અંદર જે વિદ્યમાન હોય છે એને ધર્મી કહેવાય છે. ધર્મેશુ અનુપાતિ સામાન્ય વિશેષ આત્મા સો અન્વયી ધર્મી. કે જો સામાન્ય અને વિશેષ ધર્મ, કે આ સંસારની અંદર ઘણા બધા સામાન્ય ધર્મો હોય છે, ઘણા બધા વિશેષ ધર્મો હોય છે. તો એ આ બધા પ્રકારના જે ધર્મો હોય છે એ ધર્મોની અંદર જે અન્વિત હોય છે, વિદ્યમાન હોય છે એને કહેવાય ધર્મી. યસ્ય તુ ધર્મ માત્રમ એવ ઇદમ નિર્વયમ તસ્ય ભોગા અભાવઃ. હવે એક સિદ્ધાંત સ્થાપિત કરવામાં આવે છે કે આ સંસારની અંદર એક એવો પણ પક્ષ છે કે જે એમ કહે છે કે આ સંસારની અંદર ધર્મી નામની કોઈ વસ્તુ નથી, ધર્મ જ છે બધા. તો એના પક્ષમાં એક દોષ આવશે. શું દોષ આવશે? કે એના જે કર્મફળનો ભોગનો અભાવ થઈ જશે. કેવી રીતે? કસ્માત અન્યેન વિજ્ઞાનેન કૃતસ્ય કર્મણ અન્યત કથમ ભોક્તૃત્વેન અધિક્રિયેત. કે કોઈ બીજાએ કર્મ કર્યું હોય તો એનું ફળ બીજો શા માટે ભોગશે? જેને જે કર્મ કર્યું હોય એ જ ભોગે. તો હવે માની લ્યો કે જે આપણું ચિત્ત છે, ચિત્તના ધર્મો ઘણા બધા છે. અત્યારે વર્તમાન જે ચિત્ત છે વ્યુત્થાન અવસ્થામાં, અત્યારે જે વિજ્ઞાન અવસ્થામાં છે, કે હવે કારણ કે પૂર્વ પક્ષી શું માને છે? ધર્મી તો માનતો જ નથી, ચિત્ત નામની કોઈ વસ્તુ નથી. તો હવે વર્તમાનમાં જે વિજ્ઞાન એટલે જ્ઞાન છે એનાથી કોઈ ચોરી કરી, એક આત્મા છે વર્તમાનમાં જો એનું જ્ઞાન ધર્મ છે એનાથી એને ચોરી કરી. હવે એ જ્ઞાન તો જૂનું અતીતમાં વહી જશે. હવે તો નવો ધર્મ આવવાનો છે, બીજું જ્ઞાન આવવાનું છે. તો એ બીજું જ્ઞાન આવવાનું છે તો એને શા માટે દંડ મળશે? વસ્તુ સમજમાં આવી? ચોરી કોઈ કરે ને દંડ કોઈને મળે આવી ન્યાય વ્યવસ્થા તો ન હોય. કે જ્યારે તમે એમ કહેશો કે આ સંસારની અંદર ધર્મી હોય જ નહીં, ખાલી ધર્મ હોય, તો શું દોષ બતાવવામાં આવે છે? તો એ ધર્મ તો ક્ષણિક હોય.
એક ધર્મ છે તો થોડીક વાર રહેશે તો જ્યારે એ અતીતમાં વયો જશે તો બીજો ધર્મ વર્તમાન આવી જશે. તો હું એમ કહું છું કે જ્યારે આ આપણું આત્મા છે અત્યારે વર્તમાન એનો જ્ઞાન ધર્મ છે, વિજ્ઞાન છે, એના માધ્યમથી ચોરી કરે છે. હવે આ જે જ્ઞાન વિજ્ઞાન ધર્મ છે એ થોડા ક્ષણો પછી તો હટી જવાનું છે. હવે નવું વિજ્ઞાન આવવાનું છે. તો હવે જ્યારે નવું વિજ્ઞાન આવશે તો એને જૂનાનું જ્ઞાન કેવી રીતે થશે? એનું તો કાંઈ માધ્યમ હોવું જોઈએ. ધર્મી તો તમે માનતા નથી. તો એના હિસાબે શું દોષ આવશે કે આ સંસારની અંદર જેટલા પણ આપણે કર્મ કરીએ છીએ, કેટલા બધા કર્મો કરીએ છીએ એનો આપણને ભોગ જ દંડ જ નહીં મળે. શા માટે? કે દરેક ક્ષણે એક ધર્મ કરીએ છીએ એ જૂનું થઈ જાય છે અને નવું ધર્મ કરીએ છીએ, અને જે ધર્મથી આપણે કર્મ કર્યું હતું હવે એનું ફળ બીજાને ન મળી શકે. તત્ સ્મૃતિ અભાવશ્ચ. અને એક બીજો દોષ આવે છે, સ્મૃતિનો અભાવ થાય. સ્મૃતિનો અભાવ પણ આપણે આવી રીતે સમજી શકીએ કે માની લ્યો અત્યારે અહીં જોડીને આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ તો આપણે આ સાંભળીએ છીએ, આપણે અંદર એક સ્મૃતિ બને છે. પણ જે માણસ આ વસ્તુ સાંભળતો નથી, શું એને આની સ્મૃતિ થશે? નહીં થશે. જે અત્યારે અહીંયા પ્રત્યક્ષ છે એને જ આની થોડીક વાર પછી સ્મૃતિ થઈ શકે છે, કે જેને એને પ્રત્યક્ષ જ નથી કર્યું એની સ્મૃતિ કેવી રીતે થાય? તો તેવી જ રીતે જે માણસ ખાલી ધર્મોને માને છે, ધર્મી એટલે ચિત્તને નથી માનતો, ચિત્ત છે એ ધર્મી છે, ચિત્તને એ માનતા જ નથી, ધર્મને જ માને છે, જ્ઞાનને જ માને છે, કે જે જ્ઞાનને અત્યારે જોઈતું એ જ્ઞાન તો જૂનું થઈ ગયું, અતીતમાં વહી ગયું. હવે જે નવું જ્ઞાન આવશે એને જૂનું જ્ઞાનની કેવી રીતે ખબર પડશે કે મેં હમણાં થોડીક વાર પછી ખાધું તો હવે મારે ખાવું નથી, મેં કાલે આમથી ઓલી જગ્યાએ ગયો તો કાલે મને અહીંયા આ હિસાબે ચોટ લાગી હતી તો આજ મારે આ કામ કરતી વખતે ધ્યાન રાખવું પડશે, કંઈક વાગી ન જવું જોઈએ. આ સ્મૃતિ કેવી રીતે આવી શકે? કારણ કે એ તો ધર્મ જ માને છે, ધર્મી તો માનતો નથી. ના અન્ય દૃષ્ટસ્ય સ્મરણમ અન્યસ્ય ઇતિ. અન્યએ જોયેલું બીજાને સ્મરણ નથી થતું. કોઈ બીજા માણસે બીજા માણસને જોયું અને ત્રીજો માણસ કે એને સ્મરણ આવવા માંડે તો આ સંસારની અંદર શક્ય નથી. જે જોને જોવે છે એને જ એનું પ્રત્યક્ષ થાય છે. વસ્તુ પ્રત્યભિજ્ઞાનાચ સ્થિતો અન્વયી ધર્મી યો ધર્મ અન્યથાત્વમ અભ્યુપગત પ્રત્યભિજ્ઞાયતે. હવે આનાથી આપણને એક વસ્તુ સ્પષ્ટ થઈ જશે. વસ્તુ પ્રત્યભિજ્ઞાનાચ કે વસ્તુનું આપણને પ્રતિજ્ઞાન થાય છે. પ્રતિજ્ઞાન એટલે કેવી રીતે? ગમે એ માણસને આપણે જોઈએ છે કે અરે આ તો એ જ માણસ છે, અરે આ તો એ જ વસ્તુ છે જે મેં ઓલા સમય ખાધું. આપણે ગમે એ વસ્તુને જોઈએ છે તો એક પ્રતિજ્ઞાન થાય છે કે આ તો એ જ છે. તો એ કોણ કરે છે? એ ધર્મી જ કરે છે. ધર્મી વગર એ શક્ય નથી. સ્થિતો અન્વયી ધર્મ એટલે અન્વયી ધર્મી છે એ બધી જગ્યાએ વિદ્યમાન હોય છે. શાંતમાં પણ હોય છે અને વર્તમાનમાં પણ હોય છે. બધી જગ્યાએ વર્તમાન હોય છે. યો ધર્મ અન્યથાત્વમ અભ્યુપગત પ્રત્યવિજ્ઞાયતે. કે જે ધર્મ અભ્યુપગત અત્યારે નથી પણ સામે આવે ત્યારે એને એ જાણી લે છે સ્મૃતિના હિસાબે. એટલે એ તો પાકું છે કે ધર્મી વગર આ સંસારની અંદર કાર્ય ન ચાલે. તો ધર્મી તો વિદ્યમાન હોય જ છે. તો જે આ પક્ષ હતો કે આ સંસારની અંદર ધર્મીને ચિત્તને માનવાની જરૂર જ નથી, ખાલી જ્ઞાનને ધર્મને જ માનીએ તો આપણું કાર્ય ચલી જશે. આપણે આપણા જે બધા કાર્યો છે, આપણો વ્યવહાર છે, આપણો અધ્યાત્મક ક્ષેત્ર છે એ એકદમ નિર્દોષ થઈ જશે. તો એ શક્ય નથી. ધર્મી હોય જ છે અને ધર્મીની અંદર બધા ધર્મો વિદ્યમાન હોય છે. અને આના માટે મોટામાં મોટું લક્ષણ શું કહેવામાં આવે છે? વસ્તુ પ્રત્યભિજ્ઞાનાત. કે આપણે ગમે એ વસ્તુને સામે જોઈ છે તો એનું આપણને તરત પ્રતિભાન થાય છે કે અચ્છા આ વસ્તુ તો મેં ઓલા સમયે જોઈ હતી. તો એ ધર્મી જ કરી શકે. શા માટે? એના પહેલા ધર્મો એવી રીતના વિદ્યમાન છે. તસ્માત ન ઇદમ ધર્મ માત્રમ નિરવયવમ ઇતિ. એના હિસાબે આ સંસારની અંદર કે જે માણસ એમ કહે છે કે ધર્મ માત્ર જોઈ એ સાચું નથી. તો સિદ્ધાંત શું છે? કે ધર્મી હોય એની અંદર જ ધર્મ વિદ્યમાન હોય છે. તો આ સૂત્ર પૂર્ણ થઈ ગયો. તો એક પંક્તિમાં કહીએ તો આની અંદર ધર્મીની પરિભાષા શું થઈ? કે ધર્મી એટલે જે ધર્મોમાં રહેતો હોય. ધર્મ એટલે શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય. વસ્તુની અંદર આ ત્રણ પ્રકારના ધર્મ હોય. તો આ ત્રણ પ્રકારના ધર્મની અંદર જે અન્વિત હોય, વ્યાપ્ત હોય એને ધર્મી કહેવાય.
આ એક વાક્યની અંદર આ સૂત્રનો સાર છે. તો આજે આટલું રાખીએ. કાલે આગળ 15 સૂત્રનું આપણે વાંચન કરીશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. सभी को नमस्ते નમસ્તે સભી કો आचार्य जी નમસ્તે. नमस्ते નમસ્તેજી, શુભરાત્રિ. નમસ્તે.